જય મહાદેવ મિત્રો, હું છું વિજય ગોસ્વામી અને તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ મહાદેવની મોજ. આપણે આ જશોના ચોકે આવ્યું પવિત્ર શ્રાવણ માસના દિવસે મુકેશભાઈ ચંદાની મહાદેવનો અભિષેક કરવા માટે અહીંયાથી તમે જવાના છે અને મારી પાછળ માહોલ તમે જોઈ રહ્યા છો. સરસ મજાનું પવિત્ર શ્રાવણ માસ, ભક્તોની લહેર અને કાવડી યાત્રા તમે મારી પાછળ હજારોની સંખ્યામાં જોઈ રહ્યા છો. કાવડી યાત્રા લઈ અને સરસ મજાનું તમે પાછળ દ્રશ્ય જોયો છો. સરસ મજાની કાવડી યાત્રા લઈ 7 નદીઓના નીર લઈ મહાદેવને નિષ્કલંક મહાદેવ અભિષેક કરવા માટે તો બન્યા રહેજો અમારી ચેનલ સાથે. જય મહાદેવ. જય મહાદેવ મિત્રો, તમે જોઈ રહ્યા છો મારી પાછળ ભક્તોનો હર્ષોલ્લાસ સાથે મહાદેવના સાનિધ્યમાં ભક્તોની સરસ મજાની લહેર ચાલી રહી છે. એની વચ્ચે પરમ પૂજ્ય મહાદેવના સાનિધ્યમાં નકળંક નિષ્કલંક મહાદેવના દિવસે આપણે જળ સ્નાન કરવામાં આવે છે. મારી પાછળ ભક્તોનો હર્ષોલ્લાસ જોઈ રહ્યા છો. જય મહાદેવ. જય મહાદેવ મિત્રો, મારી સાથે છે જનકભાઈ અને એ કાવડી યાત્રા અહીંયાથી લઈ જશોનાથ થી લઈ અને છેક નકળંક જવાના છે. જય મહાદેવ. મહાભવ્ય કાવડી યાત્રા અહીંયાથી જોરદાર નીકળવાની છે. મારી સાથે જોઈ રહેજો. જય મહાદેવ. હર હર મહાદેવ. થોડી વાર પાછળ જોઈ રહ્યા વર્ષો ભક્તોના હર્ષોલ્લાસ સાથે કાવડી યાત્રા મહાદેવના મંદિર ઉપરથી ત્રિશુળ આવી રહ્યું છે. અહીંયા મહાદેવના મંદિર ઉપરથી ત્રિશુળ ડ્રોન સાથે અહીંયા થોડી જ વારમાં નીચે ઉતરવાનું છે. તો સરસ મજાનું ત્રિશુળ ઉપરથી ફૂલની વર્ષા થઈ રહી છે અને ડમરૂ સાથે મહાદેવના સાનિધ્યમાં ત્રિશુળ આવી રહ્યું છે. મહાદેવ. જય મહાદેવ મિત્રો, આપણી પાસે ભાઈ પણ જોડાયા છે કાવડી યાત્રામાં. તો એને પૂછીએ કે કેટલા ટાઈમ થી તમે કાવડી યાત્રામાં જોડાયા છો. જય મહાદેવ. जय महादेव. कहाँ से आए हो भैया आप? यही भावनगर से ही है. भावनगर से हो? हाँ. कितने सालों से कावड़ी यात्रा में महादेव का दर्शन करने के लिए जा रहे हो? 4 साल हो गए. 4 साल से भैया कावड़ी यात्रा दर्शन કરવા માટે મહાદેવના અભિષેક કરવા માટે જઈ રહ્યા છે. આ તમારો દીકરો છે? हाँ. आप भी जा रहे हो बेटा? हाँ. अच्छा अच्छा. कहाँ से? यहाँ यहीं रहते हो आप? हाँ, यही भावनगर 20 साल से रहते हैं. भैया 20 વર્ષથી રહે છે અને સરસ મજાની કાવડી યાત્રા મહાદેવના સાનિધ્યમાં જવાના છે. બોલો જય મહાદેવ. जय महादेव. ठीक है, देखिए हमारे पास बहुत बड़ा सौभाग्य है, सारे संत महंत यहाँ पे, आप सब लोग इस तरफ देखिए,
कर नमन करें, वंदन करें। संतों से ही गर्व महसूस कर रहा हूं मैं। इतना बड़ा यज्ञ जो हम करने जा रहे हैं, उस यज्ञ के अंदर जो भावनगर के तमाम मुख्य संत महंत हैं, उन सभी का आशीर्वाद हम सबके साथ है। जो भी कांवड़ यात्री जिन्होंने कांवड़ ली है, कृपया करके जिस तरह आपको सूचना दी जाए उस सूचना का पालन करें। यात्री आवाज नहीं आई, जोर से। सोमनाथ महादेव की, निष्कलंक महादेव की, जशो हर हर महादेव। દેવાદિદેવ મહાદેવની આ ધરા છે। યુગો યુગોથી સદીઓથી જ્યારે મહાદેવને યાદ કરવામાં આવે ત્યારે કહેવામાં આવે સૌરાષ્ટ્રે સોમનાથમ ચ, પહેલું સૌરાષ્ટ્રને યાદ કરવામાં આવે, સોમનાથ દાદાને યાદ કરવામાં આવે, કારણ કે આ મહાદેવની ભૂમિ છે। એમાં પણ આપણને ગર્વ આનંદ એ વાતનો થાય આ નિષ્કલંક મહાદેવની ભૂમિ છે કે જ્યાં પાંડવો નિષ્કલંક થયા હતા। અને એમાંથી આનંદ થાય કે ખૂબ પ્રસિદ્ધ ભાવનગરના ઈષ્ટદેવ મહાદેવ આ જશોનાથ મહાદેવના સાનિધ્યમાંથી કાવડ યાત્રા નીકળી રહી છે। એક જ વાત કહીને મારી રાણીને વિરામ આપીશ। આ એવો દેવ છે મહાદેવ, આપણે તો ભગવાન 33 કોટી દેવી દેવતાઓ છે, પણ મહાદેવ માટે કહી શકું મારો પક્ષપાત, મારું અંગત મંતવ્ય, મહાદેવની એટલા માટે પૂજા થાય, એટલા માટે અભિષેક થાય। આપણે શિયાળાનો સમય હોય ને, સ્નાન કરીને ઘરની બહાર નીકળ્યા તૈયાર થઈને લગ્નમાં જવા, આવીને કોઈ એક ડોલ પાણી માથે નાખે તો ઝઘડો થઈ જાય કે નહીં? પણ મહાદેવનો શૃંગાર કર્યો હોય, પૂજારી ભસ્મ ચંદન લગાવ્યો હોય, તિલક બીલીપત્ર પુષ્પ લગાવી શૃંગાર કર્યો હોય, કોઈ આવીને એક લોટો જળનો ચડાવે તો ભગવાન ક્રોધે ન ભરાય, રાજી થાય। ઈ મહાદેવ છે આ। વિશેષ કૃપા બીજી શું હોઈ શકે? આયોજન જોઈ, આપ સર્વની ભાવ શ્રદ્ધાને જોઈ ખરેખર ખૂબ આનંદ થયો, રાજીપો થયો। ફરી વખત કહું છું કે આ સંત સમાજ, સનાતન ધર્મ કમલેશભાઈનો કાયમ માટે આભારી રહેશે અને આવા નવા સનાતનના કામ કાયમ થતા રહે તે દેવાદિદેવ મહાદેવના ચરણોમાં પ્રાર્થના અસ્તુ। નમઃ।
જય મહાદેવ. જો કાવડ યાત્રા ભવ્ય અને ભવ્ય હર્ષ ઉલ્લાસ સાથે કાવડ યાત્રા અહીંયાથી પસાર થઈ રહી છે. ભક્તોનો ભાવ તમે જો મહાદેવ પ્રત્યે ભાવ સરસ મજાની કાવડ યાત્રા. જય મહાદેવ. જોઈ રહ્યા છો મહાદેવના ભક્તોને પ્રસાદી રૂપે કેળા અહીંયા સરસ મજાની ભાઈની સેવા છે. અહીંયા હરેક કાવડી યાત્રીઓને કેળાની પ્રસાદી અહીંયા મળે છે અને તમે સરસ મજાના જોઈ શકો છો. અહીંયા પણ દેખા. જય મહાદેવ. તમે મારી પાછળ જોઈ રહ્યા છો બમ બમ બોલે જય મહાદેવ. મહાદેવના નામ સાથે ભક્તો નીકળી રહ્યા છે. તમે જોઈ શકો છો હર્ષ ઉલ્લાસ સાથે મહાદેવના નામ સાથે કાવડ યાત્રા ધીરે ધીરે અહીંયાથી ગોગા જગત નાકાથી પ્રસ્થાન થઈ રહી છે. મહાદેવ. જય મહાદેવ મિત્રો. સરસ મજાની કાવડ યાત્રાની અહીંયા અડધે પહોંચી ગઈ છે અને તમે જુઓ છો આશાપુરા સેલ્સ વાળા મયુરભાઈ સરસ મજાની સેવાકીય પ્રવૃત્તિ કર્યા છે. મયુરભાઈ જય મહાદેવ. જય મહાદેવ. જય મહાદેવ. મયુરભાઈ કેટલા ટાઈમથી આપણે સેવાકીય અમે 3 વર્ષથી કરીએ છીએ અને મહાદેવની મોજ છે. કાવડ યાત્રાનું બહુ પબ્લિક છે અને બહુ મજા આવે છે. ભાઈ કહે છે મહાદેવની મોજ છે. શ્રાવણમાં આવી સરસ મજાની કેળાની પ્રસાદી આપી અને આ સરસ મજાની પ્રવૃત્તિ આપી રહ્યા છે. આ 15 વર્ષથી સેવા કરી છો. મયુરભાઈ નો પપ્પા. મયુરભાઈ ના પપ્પા છે. હવે એની સાથે વાત કરીએ આપણે. બોલો. આપણે આશાપુરા સેવા કરવા જઈએ દર વર્ષે 15 વર્ષથી કરીએ છીએ. 15 વર્ષથી આશાપુરા માના મઢે કાકાની સરસ મજાની ભજીયાની અલગ અલગ સેવા 6 દિવસની ભજીયા અલગ અલગ બધી ચા પાણી નાસ્તો જમવાનું બધી સેવા. અને અહીંયા પણ તમે જોવો છો કેટલા કેરેટના કેરેટ કેળા પરાણે આપીને બધા એને પ્રસાદી સરસ મજાના આપી છે. તો મહાદેવને પ્રાર્થના કરીએ કે આનું હાલ્યા જ કરે આમનું. જય મહાદેવ મિત્રો. જય મહાદેવ. ફરી એકવાર મહાદેવના નાદ સાથે હર હર મહાદેવના નાદ સાથે યાત્રા ધીરે ધીરે આગળ વધી રહી છે. તમે મારી પાછળ જોયો છો મારી પાછળ એક મોટું ત્રિશુલ અને મહાદેવના ભક્તોનો સૈલાબ આવી રહ્યો છે. મારી પાછળ તમે જોયો ડીજે સાથે સરસ મજાના ભાવિ ભક્તોની સૈલાબ. આવો ભાવિ ભક્તોનો જોશ અને સરસ મજાનો ઉત્સાહ. કમલેશભાઈ ઓલા આવે છે.
રુદ્ર આગળ વહી જાઓ. ભાવિ ભક્તોનો ઉત્સાહ કેવો છે તમારા આગળ? એમાં આપ જોઈ રહ્યા છો લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને શ્રાવણનો માસ છે. બાબાની સિવાય કોઈ વાત જ ના હોય, ઓનલી મહાદેવ અને મહાદેવની જ યાત્રા છે. તમે જોઈ રહ્યા છો એક સૈલાબ કહી શકાય એ રીતનો કમલેશભાઈ સરસ મજાની કાવડી યાત્રા લઈ અને સરસ મજાના મહાદેવના સાનિધ્યમાં જઈ રહ્યા છે. તો મહાદેવ તેમની હરેક ઈચ્છા પૂરી કરે. જય મહાદેવ. જય મહાદેવ. જય તમે આ મારી પાછળ જોયો છો ભાવિ ભક્તોને સરસ મજાની ચા અને મહાદેવ મહાદેવ ચા અને સોડાની સરસ મજાની પ્રસાદી અહીંયા વિતરણ થઈ રહ્યું છે. જય મહાદેવ. મોટા ભાઈ આની ફરી જાઓ. તમે જોઈ રહ્યા છો સરસ આવી ઠંડીમાં ગરમી આપે એવી સરસ મજાની ઠંડી આપે એવી પણ સરસ મજાની પ્રસાદી એનું વિતરણ થઈ રહ્યું છે અહીંયા. જય મહાદેવ ભૈયા અને છોકરાઓ. જય મહાદેવ. જય મહાદેવ. તમે જોઈ શકો છો કાકા પણ સરસ મજાની સેવાકીય પ્રવૃત્તિ અહીંયા કરી રહ્યા છે. જય મહાદેવ. आदिनाथ आदिनाथ હા